પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 13મી તારીખ. આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજે આપણે બે અદ્ભુત તહેવાર ઉજવીએ છીએ. એક માતા મરિયમનું નિષ્કલંક હૃદય અને પાદુઓના સંતાનોનો પણ તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 2 અધ્યાય 41થી 51મી કલમ સુધી. એ બાળકના મા બાપ દર વર્ષે પાસ્કાના પર્વે ઉપર યરુશલેમ જતા હતા. જ્યારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે તેઓ દર વર્ષની પેટે જાત્રાએ ગયા. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા, પણ બાળ ઈસુ યરુશલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર નહીં પડી. ઈસુ પણ સંઘમાં છે એમ ધારીને એક દિવસ તેમણે પ્રવાસ જારી રાખ્યો, પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને પાડોશીઓમાં તેમની શોધ કરતા માંડી. છોકરાનો પત્તો લાગ્યો નહીં, એટલે તેઓ શોધતા પાછા યરુશલેમ આવ્યા. છેક ત્રીજે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાળ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. તેમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમને જોઈને એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો. ને તેમના માએ તેમને કહ્યું, બેટા, તે આમ કેમ કર્યું? જો તારા બાપુ અને હું તો તને શોધીને અડધા થઈ ગયા. તેમણે તેઓને કહ્યું, તમે શું કરવા મારી શોધ કરી છે? તમને ખબર નથી હોતી કે હું મારા પિતાના ઘરમાં હોઈશ? પણ તેમને એમનું કહેવું સમજાયું નહીં. પછી ઈસુ તેમની સાથે નાસરેત પાછા આવ્યા અને તેમના કહ્યામાં રહ્યા. તેમના માએ આ બધી વાતો પોતાના હૈયામાં સંગ્રહી રાખી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, ઈસુના પૂજ્ય હૃદયને તહેવાર ખરેખર ગઈકાલે છે, પણ આપણે ગુજરાતમાં રવિવારે ઉજવીએ છીએ. એ તહેવાર પછી આજના આ તહેવાર માતા મરિયમનું નિષ્કલંક હૃદય, એટલે પ્રભુ ઈસુના હૃદય પછીનું એક અદ્ભુત હૃદય હોય એ માતા મરિયમનું હૃદય છે. એ હૃદય કેવા હતા? એટલા પવિત્ર હતા, એટલે ચોખ્ખું હતું, એટલું પ્રેમાળુ હતું અને એક બિલકુલ અલગ પ્રકારનું હતું. એટલે ઈશ્વર એમના જીવનમાં, એમના હૃદયમાં રહેવા નક્કી કર્યું હતું. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, એમનું હૃદય, એમનામાં બિલકુલ શંકા નહીં. એમના હૃદયમાં હંમેશા ઈશ્વર ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને હંમેશા ઈશ્વરની વચન, ઈશ્વરના વાણી પ્રમાણે હંમેશા જીવવા માટે એમને નક્કી કર્યું હતું. અને સાથે પ્રભુ ઈસુના હૃદય પછીનો એક અદ્ભુત હૃદય હોય એ માતા મરિયમનું હૃદય છે. અને મરિયમ હંમેશા ઈશ્વરના વચન મુજબ અને હંમેશા આપણે પણ કહે છે, એ કહે તેમ કરજો. ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, માતા મરિયમના હૃદયમાં એટલો બધો પ્રેમ. સંત મોન્ટફોર્ટ કહે છે, બધા માતાઓનું હૃદય એક બાજુ મૂકીએ અને માતા મરિયમનો હૃદય એક બાજુ મૂકીએ તો પણ સરખું ના થાય. કારણ માતા મરિયમના હૃદયમાં આખી માનવ જાત માટે એટલો બધો પ્રેમ હતો, લાગણી હતું. અને એ આપણે જોઈ શકીએ જ્યારે એલિઝાબેથને મદદ કરવા નીકળી ત્યારે અને કાના ગામમાં જ્યારે જરૂર પડી ત્યારે એમના અદ્ભુત હૃદયમાં કેવી લાગણી હતી એ બતાવે છે. આ ક્રિસ્મવાલા ભાઈ બહેનો, જ્યારથી ઈશ્વરના દેવદૂતને સંદેશ આપ્યો અને ત્યારથી છેલ્લે સુધી માતા મરિયમ ઘણું બધું સમજ્યા જ નહીં. જેમ આજના શુભ સંદેશમાં એમના મનમાં આ બધું સંગ્રહી રાખ્યા અને બાળ ઈસુ પણ એમના કહ્યામાં રહ્યા. અને સાથે જ્યારે બાળ ઈસુ આવી રીતે દેવળમાં રહી ગયા, મરિયમ પૂછે છે, બેટા, તે આમ કેમ કર્યું? એટલે બાળકોને આપણે કેવી રીતે રાખવાનું, કેવી રીતે ઉછેર કરવાનું એ પણ આ બતાવે છે. બાળકોને પ્રભુ ઈસુને
બેટા તેમ આમ કેમ કર્યું એમ કરીને પૂછતા હોય, એવી રીતે આપણે પણ આપણા બાળકોને મા બાપના કહ્યામાં જ રહેવાનું છે. જેવી રીતે પ્રભુ ઈસુ એક અદ્ભુત ઈશ્વરના પુત્ર માતા પિતાના કહ્યામાં રહ્યા, અને એવી રીતે આપણા બાળકો પણ માતા પિતાના કહ્યામાં રહે. સાથે સાથે આજે મહાન સંત પદુવાના સંત અંતનીના તહેવાર ઉજવીએ છીએ. આ સંત અંતની પુષ્કળ ચમત્કાર કરતા હતા, અને અમુક વખત એમના જીવનમાં એવું પણ બન્યું હતું, લોકો એમનું સાંભળવા તૈયાર નથી, કોઈ આવ્યા જ નહીં. અને ત્યારે સંત અંતની એ દરિયા પાસે ગયા, અને દરિયામાં એવું અદ્ભુત દ્રશ્ય, બધી માછલીઓ ત્યાં પાણી ઉપર આવી ગયું સંત અંતનીનું એ સાંભળવા માટે. સંત અંતની એમના માટે પણ સંદેશ આપે એમ કહેવામાં આવે છે. ક્રિસ્માલ ભેતબેનું પ્રભુના જે વચન પ્રચાર કરવામાં, એ અદ્ભુત જીભ, પ્રભુનું જીભ એટલે સંત અંતનીના જીભ હતું. એટલે એમ કહેવામાં આવે છે, આજે પણ એ જીભ અદ્ભુત રીતે બિલકુલ નાશ થયા વગર એમને જેમ કહેવામાં આવે છે. સાથે સાથે સંત અંતની એક જ સમયમાં બે જગ્યાએ રહી શક્યા, એ ઈશ્વરની વિશેષ કૃપા એમનામાં હતું. આ ક્રિસ્માલ ભેતબેનો આ બંને આ તહેવાર ઉજવતા આપણે પણ હંમેશા ઈશ્વરના વચન મુજબ જીવીએ. માતા મરિયમમાં જે હૃદય દિવ્ય પ્રભુ ઈસુના જે હૃદય હતું, માતા મરિયમનું હૃદય, એવી રીતે આપણા હૃદયમાં પણ હંમેશા આપણે પ્રભુ માટે પ્રેમ અને બીજા માટે પ્રેમ હંમેશા સદા રાખીએ. હેપી ફીસ્ટ. આ ક્રિસ્માલ ભેતબેનું આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ સવળકમાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ કે તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.